નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું મેથી મલાઈ મટરની રેસીપી. એકદમ ટેસ્ટી છે મિત્રો. તમે પહેલી વખત બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે તેવી રેસીપી છે. તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે એક પેન લેવાનું છે. તેમાં ખાલી 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે. વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો. હવે ખડા મસાલા લઈ લઈશું. 3 એલચી, 2 ટુકડા તજના, 5-6 કાળા મરી, થોડીક જાવંત્રી, 3 એલચી અને 2 તમાલપત્ર લેવાના છે. આ સૂકા મસાલાથી આપણી જે સબ્જી છે તે એકદમ ટેસ્ટી બનશે. હવે સરસ રીતે તેને સાતડી લેવાના છે. વધારે સાતડવાના નથી, પણ સુગંધ આવે ત્યાં સુધી સરસ રીતે સાતડી લેવાના છે. હવે આપણે તેમાં 3 જેટલા મીડિયમ સાઇઝના કાંદા લઈશું અને તેને સ્લાઇસમાં કાપી લેવાના છે. 3 જ લેવાના છે. તમે આ માપથી બનાવશો તો તમારી જે સબ્જી છે એકદમ ટેસ્ટી બનશે. હવે 2 નાની ચમચી આપણે તેમાં સાકર નાખવાની છે અને 2 મીડિયમ સાઇઝના ટમેટાને સ્લાઇસમાં કાપીને નાખી દેવાના છે. ટુકડામાં કાપશો તો પણ ચાલશે, કારણ કે આપણે આની ગ્રેવી જ બનાવવાની છે, એટલે તમે ગમે એ રીતે કાપશો તો ચાલશે. હવે આવી રીતે સરસ તેને ચડવા દેવાનું છે. તે વાતનું ધ્યાન રાખવાનું છે. ટમેટા છે તે પણ સરખા ચડી જવા જોઈએ અને કાંદા પણ સરખા ચડી જવા જોઈએ. મીડિયમ ફ્લેમ પર તેને આવી રીતે સતત ચલાવતા એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી પકાવવાના છે. હવે 6 જેટલા તીખા લીલા મરચાં લીધા છે અને 8 જેટલા કાજુને મેં 2 કલાક પાણીમાં પલાળીને રાખ્યા હતા, તે પણ આપણે નાખી દઈશું. કાજુને પલાળવાથી આપણી ગ્રેવી છે એકદમ રીચ બનશે અને આપણી સબ્જી એકદમ ટેસ્ટી બનશે ખાવામાં. એટલે તમે પલાળીને જ કાજુ લેતા, તો તે વાતનું તમે ધ્યાન રાખજો. હવે એક બાજુ 1 લીટર જેટલું કડાઈમાં પાણી ગરમ રાખ્યું છે અને પાણી ગરમ થાય એટલે 1.5 કપ જેટલા વટાણા લેવાના છે અને 1 પિંચ જેટલી સાકર નાખવાની છે અને 1/4 ચમચી જેટલું મીઠું નાખી દેવાનું છે. તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ ચડી ગઈ છે. તેને આપણે પીસી લઈશું અને તે જ કડાઈમાં એક નાની ચમચીથી ઓછું આપણે તેલ લેવાનું છે. હવે 1.5 કપ જેટલી મેથીને ઝીણી ઝીણી સુધારીને લેવાની છે. મેથી છે તેને પહેલાં ધોઈ લેવાની છે, સૂકવી લેવાની છે અને પછી ઝીણી ઝીણી ચોપ કરીને લેવાની છે. સરસ આપણી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે ત્યાં સુધી શેકવાની છે. આવી રીતે મેથીને ડ્રાય શેકવાથી એકદમ સરસ સ્વાદ આવે છે. હવે એક બાઉલ લેવાનું છે. એમાં એક ટ્રે જેટલા આપણા બરફમાં ટુકડા નાખવાના છે. સમજી લો 15 થી 20 ટુકડા નાખવાના છે. તેમાં આપણે પાણી નાખી દઈશું અને જે વટાણા છે તે આપણા સરસ રીતે ચડી ગયા છે. 80 થી 90% જેવા વટાણાને ચડવા દેવાના છે અને વટાણાને આપણે કાઢી અને આ જે બરફનું ઠંડુ પાણી છે તેમાં નાખી દેવાના છે. બીજું પણ આપણે પાણી એડ કરી દઈશું, ઓછું હતું એટલે. હવે જે આ ટમેટા અને કાંદાની આપણે ગ્રેવી બનાવી લેવાની છે. તમે જોઈ શકો છો આવી રીતે સરસ તેની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે, દરદરી નથી બનાવવાની. હવે એક કઢાઈ લેવાની છે. તેમાં 2 ચમચા જેટલું તેલ નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું અને 10 જેટલી લસણની કળી અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને મેં ગ્રેટ કરીને લીધા છે. તેને આવી રીતે સરસ રીતે સોતે કરી લેવાના છે. મિત્રો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેને મિક્સરમાં પેસ્ટ નથી બનવાની, તે વાતનું તમે ધ્યાન રાખશો. હવે આવી રીતે સરસ રીતે તેને ચડવા દેવાનું છે. હવે 1 ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું. મિત્રો આપણે જીરું પહેલાં એટલે ન નાખ્યું કે તે બળી જાય, કારણ કે આપણે સરસ રીતે લસણ અને આદુને બ્રાઉન કરવાના છે. જીરું સાથે નાખ્યો તો જીરું પણ બળી જાય, એટલે મેં જીરુંનો ઉપયોગ પછી કર્યો છે. તો તમે તે વાતનું ધ્યાન રાખશો. તમે જોઈ શકો છો જીરું સરસ આપણું સતળાઈ ગયું છે. આદુ અને લસણ પણ સરસ સતળાઈ ગયા છે. હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખી દઈશું. તમારી પાસે મિત્રો કાજુ ન હોય તો મગજતરીના બીજ હોય તેને તમે પલાળી અને તેનો યુઝ કરી શકો છો. 1 ટેબલ સ્પૂન જેટલા પલાળીને રાખવાના 2 કલાક ગરમ પાણીમાં અને પછી યુઝ કરવાના. હવે મેં અડધા કપ જેટલું પાણી નાખ્યું છે ગરમ અને સ્વાદાનુસાર આપણે મીઠું નાખી દઈશું અને સરસ રીતે તેને આવી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું અને ઢાંકી અને 5 મિનિટ તેને થવા દઈશું. તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બાફેલા વટાણા તેમાં નાખી દઈશું. તમે ચાહો તો આમાં
ફ્રોઝન વટાણાનો યુઝ કરી શકો છો. હવે જે આપણે મેથી રાખી હતી સોતે કરીને તે નાખી દેવાની છે અને સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું છે. મિત્રો, આ જે સબ્જી હોય છે મેથી મટર આપણી મલાઈ તે થોડી સ્વીટ હોય છે, એટલે મેં તેમાં સાકરનો ઉપયોગ કર્યો છે. તમને જો ન ભાવતી હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો, પણ શાક છે બહુ મીઠું નહીં લાગે. 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું અને 1 ચમચી આપણે તેમાં ગરમ મસાલો નાખી દઈશું. આપણી સબ્જી છે હજી રેડી નથી, હજી શાકને બનતા વાર છે. હજી તમે જોઈ શકો છો કે જે શાક છે હજી બિલકુલ ક્રીમી નથી લાગતું. તેને ક્રીમી બનાવવા માટે આપણે અડધા કપ દૂધ લઈશું, જે નોર્મલ રૂમ ટેમ્પરેચરનું છે. તેમાં થોડું આવું શાક આપણે નાખી દઈશું અને તેને સરસ દૂધમાં મિક્સ કરી અને પછી આપણે તેને શાકમાં નાખી દઈશું. આવી પ્રોસેસ કરવાથી આપણું શાક છે તે ફાટશે નહીં. આવી રીતે તમે નાખશો ને તો બિલકુલ નહીં ફાટે. હવે 1 ચમચી જેટલી આપણે કસૂરી મેથી નાખી છે. મેથી તો ઓલરેડી નાખી છે, પણ કસૂરી મેથી નાખવાથી શાક છે એકદમ સ્વાદિષ્ટ બને છે. હવે 1 ટેબલ સ્પૂન જેટલી આપણે ઘરની મલાઈ હોય કે રેડીમેડ, તમે ગમે તે મલાઈનો ઉપયોગ કરી શકો છો. આવી રીતે મલાઈ નાખવાથી આપણું શાક છે બહુ ટેસ્ટી બનશે અને એકદમ ક્રીમી ટેક્સચર આવી જશે. હવે ઢાંકી અને ખાલી 5 જ મિનિટ થવા દઈશું. મેં તેને ઢાંકી અને ખોલ્યું. તમે જોઈ શકો છો આપણી જે શાક છે એકદમ રીચ લાગે છે અને જોયું બનાવવું એકદમ સરળ છે. તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ મિત્રો એકદમ પરફેક્ટ બનશે, તે મારી ગેરંટી છે. તમે આ શાક છે તેને રોટલા, રોટલી, પૂરી, પરોઠા અથવા ભાત સાથે પણ ખાઈ શકો છો. પણ મેં તેને આપણે જે રોટલીનો લોટ બાંધીએ તેમાં મેં થોડી મેથી અને 1 ચમચી જેટલા કલોંજીના બીજ આવે જે કાંદાના બીજ તે નાખી અને તૈયાર કર્યો છે અને હું તેની સાથે સર્વ કરવાની છું. તમે જોઈ શકો છો થોડું આવી રીતે મેથી અને કલોંજીના થોડા બી નાખીએ એટલે આપણી રોટલી એકદમ સ્વાદિષ્ટ બને ખાવામાં. આવી રીતે સરસ તેને શેકી લેવાની છે. ફુલકા નથી બનાવવાના અને ઉપરથી આપણે આવી રીતે ઘી લગાવી દઈશું અને આપણે તેને આપણા શાક સાથે સર્વ કરશું. તો મિત્રો, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું તમને મારી આ શાકની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને જરૂરથી શેર કરજો. અને હા મિત્રો, તમે શિયાળા સ્પેશિયલ આ શાક બનાવ્યું કે નહીં તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને તમે આવી રીતે એક વખત રોટલી બનાવીને જોજો. બાળકો અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તેવી સરસ ટેસ્ટી લાગે છે. આપણે જે નોર્મલ રોટલીનો લોટ બનાવતા હોય તેવો જ બનાવવાનો અને થોડી આપણે તેમાં મેથી નાખી દઈએ અને કાંદાના બીજ નાખી દઈએ એટલે તે અલગ લાગે અને બાળકોને પણ ખૂબ જ ભાવે. મારા વિડીયો તમે ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તો ચાલો મિત્રો, ફરી મળી આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.